ધાંગ્રધામાં લાખોનું ફુલેકું ફેરવનાર મીન નટવરલાલ સોની ત્રિપુટીની દુકાન ઉપર પોલીસે સીલ માર્યો. ધાંગ્રધા સ્થિત હસમુખ જ્વેલર્સના બિપિનભાઈ તેમજ તેમની બંને દીકરીઓના સ્નેહલ અને કેતુલ દ્વારા સ્કીમના નામે ગ્રાહકોને લાખોનો ચૂનો લગાડવાની છેતરપિંડીના 72 ગ્રાહકો તરફથી ફરિયાદ મળતા પોલીસ એક્શન મોડમાં આવી. લોભ નામની બલાનો શિકાર જમાનો વર્ષોથી બનતો આવે છે, તેમ છતાંય લોભની ચુંગલમાં આજે પણ ખૂબ સરળતાથી ફસાઈ જાય છે. આવું જ કંઈક ધાંગ્રધામાં હસભાઈ જ્વેલર્સ સોનીની દુકાનના 72 ગ્રાહકો સાથે બન્યું અને શ્રી હસુભાઈ જ્વેલર્સના માલિક બિપિનભાઈ અને એમના દીકરા સ્નેહલ અને કેતુલની ત્રિપુટીએ કરોડ રૂપિયાનું મામેરું ભરાવી રાતોરાત ફરાર થઈ ગયા. જોકે છેતરપિંડીના કિસ્સામાં હસુભાઈ જ્વેલર્સ નામની સોનાની દુકાનના માલિક દ્વારા એક લોભામણી સ્કીમ બહાર પાડવામાં આવી, જેમાં ₹2000 થી લઈ ₹11,000 સુધીની કુલ 12 હપ્તાની વાત કરી અને સ્કીમ મુજબ 12મો હપ્તો દુકાનના માલિક બોનસ રૂપે ભરશે, તેમજ ગ્રાહક દ્વારા 70% રકમ એટલે કે કુલ 9 હપ્તા ભર્યા પછી સોના ચાંદીના દાગીના દુકાન દ્વારા આપવામાં આવશે. લોભામણી સ્કીમમાં હાલ 72 જેટલા ગ્રાહકો લાખોનું ચૂનું લગાવ્યું હોવાની વિગતો મળી રહી છે. ધાંગ્રધા શહેર અને ગ્રામ્ય તેમજ જિલ્લાના અન્ય તાલુકામાં પણ અમુક ગ્રાહકો મિસ્ટર નટવરલાલ ત્રિપુટીનો ભોગ બન્યા હતા. હાલ પોલીસ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વગર હપ્તા સ્કીમ બહાર પાડી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી અંદાજિત 92 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવવાની ફરિયાદ નોંધી તાત્કાલ અક્ષર કામગીરી શરૂ કરી ધાંગ્રધા સોની બજાર સ્થિત હસમુખ જ્વેલર્સને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.